દુનિયાભરમાં ભારતની અર્થવ્યવસ્થાની ખૂબ ચર્ચા છે કે એ કેટલી ઝડપથી આગળ વધી રહી છે. પણ શું આ બધી ચમકધમક પાછળ કોઈ એવી હકીકત છુપાયેલી છે જેના પર આપણું ધ્યાન નથી ગયું? શું આપણો વિકાસ એવા પારા પર ઊભો છે જે કદાચ અંદરથી ડગમગી રહ્યો છે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચને ઉકેલવાની કોશિશ કરીએ. તો અહીં જ એક મોટો વિરોધાભાસ સામે આવે છે. જુઓ, એક તરફ એવું કહેવાય છે કે દેશની જીડીપી 7.5% દરે આગળ વધી રહી છે, જે સાંભળવામાં તો ખૂબ જ સરસ લાગે છે. પણ સિક્કાની બીજી બાજુ જુઓ, આપણા રાજ્યો પર 68 લાખ કરોડ રૂપિયાનું તોતિંગ દેવું છે. હવે સવાલ એ છે કે આ બંને વાતો એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? આખી પરિસ્થિતિને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે ખૂબ જ ભવ્ય, આલીશાન ઇમારત છે. ઉપરથી બધું જ શાનદાર દેખાય છે, પણ એના પાયામાં ધીમે ધીમે તિરાડો પડી રહી છે. આપણી અર્થવ્યવસ્થાનું પણ કંઈક આવું જ છે. ઉપરથી રાષ્ટ્રીય આંકડા સારા છે, પણ જે પાયા પર આ આખી ઇમારત ટકેલી છે, એટલે કે આપણા રાજ્યો, એ ખરેખર દબાણમાં છે. કદાચ એવો વિચાર આવે કે ભાઈ, જો દેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે, તો પછી રાજ્યોના દેવાની આટલી બધી ચિંતા શા માટે કરવી? શું દેશનો વિકાસ પૂરતો નથી? તો જવાબ છે ના, બિલકુલ નહીં. અને એની પાછળનું કારણ ખૂબ જ સીધું અને મહત્વનું છે. કારણ કે આપણને જે રોજિંદી સુવિધાઓ મળે છે ને, એમાંથી મોટા ભાગની જવાબદારી રાજ્યોની છે. આખા દેશમાં જે સરકારી ખર્ચ થાય છે, એમાંથી લગભગ 65% ખર્ચ તો રાજ્યો જ કરે છે. આપણી આસપાસની શાળાઓ, હોસ્પિટલો, રસ્તાઓ, વીજળી, આ બધું જ રાજ્યોના હાથમાં છે. તો હવે વિચારો, જો રાજ્યોની પોતાની તિજોરી જ નબળી હશે, તો એની સીધી અસર આપણા બધાના જીવન પર જ પડવાની છે. તો ચાલો, આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. આનું નિદાન આપણે 2 ભાગમાં કરીશું. પહેલો ભાગ છે રાજ્યોની આવક, એટલે કે એમની કમાણી સાથે જોડાયેલી મજબૂરીઓ. આ સમસ્યાનો એક મોટો હિસ્સો તો રાજ્યોની આવકમાં જ છુપાયેલો છે. રાજ્યો પોતાની કુલ કમાણીના લગભગ 3 ભાગ માટે કેન્દ્ર સરકાર પર આધાર રાખે છે. આ એક બહુ મોટી નિર્ભરતા કહેવાય, જે રાજ્યોની આર્થિક આઝાદીને ઓછી કરી દે છે. અને આ નિર્ભરતા એમ જ નથી. આપણા બંધારણમાં જ ટેક્સ ઉઘરાવવાની મોટાભાગની શક્તિ કેન્દ્ર સરકારના હાથમાં સોંપવામાં આવી છે. અને જીએસટી આવ્યા પછી તો રાજ્યોના હાથ જાણે વધુ બંધાઈ ગયા. હવે તો તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેક્સના દરોમાં પણ સરળતાથી ફેરફાર નથી કરી શકતા. એવું લાગે જાણે એમની કમાણીનું રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં હોય. સારું, તો આ થઈ આવકની વાત. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે રાજ્યોના ખર્ચા. અહીં પણ એક એવી જ જાળ છે જેમાં રાજ્યો ખરાબ રીતે ફસાયેલા છે. આ જાળને કહેવાય છે પ્રતિબદ્ધ ખર્ચ. આ એવા ખર્ચા છે જેમાંથી રાજ્ય સરકાર છટકી જ ન શકે, જેમ કે સરકારી કર્મચારીઓના પગાર, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને જે જૂનું દેવું લીધું હોય એનું વ્યાજ. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, આ પૈસા તો ચૂકવવા જ પડે. એમાં કોઈ કાપકૂપ શક્ય જ નથી. અને આ પ્રતિબદ્ધ ખર્ચમાં સિંહફાળો કોનો છે? તો એ છે પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીનો. આનો સીધો અર્થ એ થયો કે રાજ્ય જે પણ કંઈ કમાય છે, એનો મોટો ભાગ તો બસ આ જૂની જવાબદારીઓ નિભાવવામાં જ જતો રહે છે. તો પછી નવા રસ્તાઓ, નવી શાળાઓ કે હોસ્પિટલ માટે પૈસા બચે જ ક્યાંથી? અને આ આંકડો ખરેખર ચોંકાવી દે એવો છે. ઘણા રાજ્યોમાં તો એમના કુલ બજેટમાંથી 55% કરતાં પણ વધારે રકમ ફક્ત આ 3 બાબતો પાછળ જ વપરાઈ જાય છે. જરા વિચારો, અડધાથી વધુ પૈસા તો કોઈ પણ નવું કામ શરૂ કર્યા પહેલાં જ ખર્ચાઈ ચૂક્યા હોય છે. પણ આ સમસ્યા ફક્ત હિસાબ કિતાબની નથી. એની પાછળ રાજકારણ પણ એટલું જવાબદાર છે, જેને આપણે સ્પર્ધાત્મક લોકવાદ કહી શકીએ. એટલે કે ચૂંટણી જીતવા માટે એક પક્ષ બીજા પક્ષ કરતાં ચડિયાતી મફતની યોજનાઓ જાહેર કરે. આનાથી ટૂંકા ગાળાનો રાજકીય ફાયદો તો મળી જાય, પણ રાજ્યના લાંબા ગાળાના આર્થિક ભવિષ્યનું શું, એની સાથે છેડા થાય છે. આનું એક મોટું ઉદાહરણ પંજાબ છે. ત્યાં સરકાર જેટલી પણ સબસિડી આપે છે, એમાંથી 90% રકમ ફક્ત વીજળી મફત આપવામાં જ જતી રહે છે. કલ્પના કરી શકો છો કે આનાથી રાજ્યની તિજોરી પર કેટલો મોટો બોજ પડતો હશે. પછી બીજા કોઈ વિકાસના કામ માટે પૈસા લાવવા ક્યાંથી? તો એક તરફ આવકની મજબૂરી અને બીજી તરફ ખર્ચની જાળ. આ બંને સમસ્યાઓ ભેગી થઈને શું પરિણામ લાવે છે? પરિણામ એ છે કે આખી સિસ્ટમ એકદમ નાજુક તબક્કે પહોંચી ગઈ છે, જાણે કે રેડ એલર્ટ પર હોય. આ પરિસ્થિતિને માપવા માટે એક શબ્દ વપરાય છે, રાજકોષીય ખાધ. સાવ સાદી ભાષામાં કહીએ તો, જ્યારે સરકારનો ખર્ચ એની આવક કરતાં વધી જાય,
ત્યારે જે ખાડો પડે એને જ રાજકોષીય ખાધ કહેવાય. અને સ્વાભાવિક છે કે આ ખાડો પૂરવા માટે સરકારે દેવું કરવું પડે. અને સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે દેશના 18 મોટા રાજ્યો દેવું લેવાની જે સલામત મર્યાદા હોય છે એને પાર કરી ચૂક્યા છે. એનો મતલબ કે તેઓ એમની ચૂકવવાની ક્ષમતા કરતાં પણ વધુ ઉધાર લઈ રહ્યા છે. આ ભવિષ્ય માટે એક મોટો ખતરો છે. આખી વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે 2 રાજ્યોની સરખામણી કરીએ, ઓડિશા અને પંજાબ. ઓડિશાએ શું કર્યું? એમણે પોતાની કુદરતી સંપત્તિ જેમ કે ખાણકામમાંથી જે આવક થઈ એનો ઉપયોગ ભવિષ્ય માટે નવી અસ્કયામતો બનાવવામાં કર્યો. જ્યારે બીજી તરફ પંજાબની આવક મોટે ભાગે કેન્દ્ર પર નિર્ભર રહી અને એમનો ખર્ચ પગાર, પેન્શન અને સબસિડી જેવા બંધાયેલા ખર્ચાઓમાં જતો રહ્યો. પરિણામ આપણી સૌની સામે છે. તો શું આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, નિષ્ણાતો 5 મુખ્ય ઉપાયો સૂચવે છે, જેને આપણે એક 5 પોઈન્ટ સર્વાઇવલ કિટ કહી શકીએ. ચાલો ફટાફટ આ સર્વાઇવલ કિટના 5 પગલાં જોઈ લઈએ. પહેલું, રાજ્ય પોતાની કમાણી જાતે વધારે, જેમ કે પ્રોપર્ટી ટેક્સ વ્યવસ્થિત રીતે ઉઘરાવે. બીજું, પગાર અને પેન્શન જેવા બંધાયેલા ખર્ચને કાબૂમાં રાખે. ત્રીજું, મફતની યોજનાઓ આપતા પહેલા પોતાની તિજોરીની હાલત જુએ. ચોથું, દેવું લેવા માટેના સુવર્ણ નિયમનું પાલન કરે. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, 2-4 વર્ષના રાજકારણને બદલે લાંબા ગાળાના આર્થિક ભવિષ્યનું આયોજન કરે. અને આ જે દેવું લેવાનો સુવર્ણ નિયમ છે ને, એ ખૂબ જ મહત્વનો છે. એ બહુ સાદી વાત કહે છે. દેવું ફક્ત એવા કામો માટે જ કરવું જોઈએ જેનાથી ભવિષ્યમાં રાજ્યની કોઈ સંપત્તિ બને અથવા આવક ઊભી થાય, નહીં કે ફક્ત રોજિંદા ખર્ચાઓ કે જૂના બિલો ચૂકવવા માટે. અને અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. ભારતની સાચી આર્થિક તાકાત એના રાજ્યોની મજબૂતી પર જ નિર્ભર છે. હવે સવાલ એ છે કે શું આપણા રાજ્યો ટૂંકા ગાળાના રાજકીય ફાયદાઓ માટે દેશના આર્થિક પાયાને આમ જ નબળો પડવા દેશે કે પછી લાંબા ગાળાની એક મજબૂત ઇમારત બનાવવાનો રસ્તો પસંદ કરશે? આ સવાલનો જવાબ જ ભારતનું આવનારું આર્થિક ભવિષ્ય નક્કી કરશે.